જો તમે નવું સ્કૂટર લેવા જઈ રહ્યા છો તો આ વિડિયો બિલકુલ સ્કીપ ન કરતા, કારણ કે આજે હું તમને બતાવવાનો છું એવી સાચી અને ઈમાનદાર સરખામણી જે શોરૂમવાળા પણ તમને સ્પષ્ટ રીતે નહીં કહે. એક્સેસ 125 લેવું કે એક્ટિવા 125 કે પછી જુપિટર 125, કયું સ્કૂટર સૌથી વધારે માઇલેજ આપે છે, કયું સૌથી પાવરફુલ છે અને કયું સાચું વેલ્યુ ફોર મની સાબિત થાય છે. માત્ર 5 મિનિટમાં તમારી બધી કન્ફ્યુઝન દૂર થઈ જશે. તો વિડિયો આખો જરૂર જુઓ. ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ પર. આજે આપણે ભારતના 3 સૌથી લોકપ્રિય 125 સીસી સ્કૂટરનું સંપૂર્ણ કમ્પેરિઝન કરવા જઈ રહ્યા છીએ. એક્સેસ 125, હોન્ડા એક્ટિવા 125 અને TVS જુપિટર 125. જો તમે સ્કૂટર ખરીદવા વિચારી રહ્યા છો અને પસંદગીમાં કન્ફ્યુઝ છો તો આ વિડિયો તમારા માટે બહુ ઉપયોગી રહેશે. સૌથી પહેલા વાત કરીએ લુક અને ડિઝાઇનની. હોન્ડા એક્ટિવા 125 સાદી, ક્લાસિક અને ટ્રસ્ટેડ ડિઝાઇન, ફેમિલી યુઝ માટે ખૂબ જ પ્રીમિયમ અને સોબર લુક આપે છે. સુઝુકી એક્સેસ 125 થોડું રેટ્રો સ્ટાઇલ ડિઝાઇન, યંગ જનરેશન અને સ્ટાઇલ પ્રેમી લોકો માટે પરફેક્ટ ઓપ્શન. TVS જુપિટર 125 મોડર્ન, બોલ્ડ અને સૌથી સ્ટાઇલિશ લુક, LED લાઇટ્સ સાથે પ્રીમિયમ ફિનિશ સાથે સૌથી આકર્ષક દેખાય છે. ડિઝાઇનમાં બેસ્ટ TVS જુપિટર 125. હવે વાત કરીએ એન્જિન પરફોર્મન્સની. એક્સેસ 125 124 સીસી એન્જિન, સૌથી વધુ પાવર અને ઝડપી પિકઅપ, સ્મૂથ અને મજબૂત પરફોર્મન્સ. એક્ટિવા 125 રિલાયેબલ અને સ્મૂથ એન્જિન, પરંતુ પિકઅપ એક્સેસ કરતાં થોડું ઓછું. જુપિટર 125 બેલેન્સ્ડ પરફોર્મન્સ, શહેરમાં દૈનિક ઉપયોગ માટે પરફેક્ટ, પરફોર્મન્સમાં બેસ્ટ. એક્સેસ 125. હવે સૌથી મહત્વની બાબત, માઇલેજ. એક્સેસ 125 લગભગ 45 થી 50 કિલોમીટર પ્રતિ લિટર, એક્ટિવા 125 લગભગ 47 થી 52 કિલોમીટર પ્રતિ લિટર, જુપિટર 125 લગભગ 50 થી 55 કિલોમીટર પ્રતિ લિટર. રિયલ લાઈફ ઉપયોગમાં જુપિટર 125 સૌથી વધારે માઇલેજ આપે છે. માઇલેજમાં બેસ્ટ જુપિટર 125. હવે વાત કરીએ કમ્ફર્ટ અને પ્રેક્ટિકાલિટીની. ડેલી યુઝ માટે કમ્ફર્ટ બહુ જરૂરી છે. જુપિટર 125 સૌથી મોટી અને આરામદાયક સીટ, સૌથી મોટું અંડર સીટ સ્ટોરેજ, ફ્રન્ટ ફ્યુલ ફિલિંગ, ફેમિલી માટે સૌથી પ્રેક્ટિકલ સ્કૂટર. એક્ટિવા 125 સારી સસ્પેન્શન, આરામદાયક રાઇડ ક્વોલિટી. એક્સેસ 125 લાઇટ વેટ, સરળ હેન્ડલિંગ, કમ્ફર્ટમાં બેસ્ટ જુપિટર 125. હવે ફીચર્સની વાત. એક્ટિવા 125 LED હેડલાઇટ, ડિજિટલ મીટર, આઇડલ સ્ટાર્ટ સ્ટોપ સિસ્ટમ. એક્સેસ 125 ડિજિટલ કન્સોલ, મોબાઈલ ચાર્જિંગ પોર્ટ, ફ્રન્ટ ડિસ્ક બ્રેક ઓપ્શન. જુપિટર 125 ફ્રન્ટ ફ્યુલ લેડ, USB ચાર્જર, સૌથી મોટું બૂટ સ્પેસ, LED DRL. ફીચર્સમાં બેસ્ટ TVS જુપિટર 125. હવે વાત કરીએ કિંમત એટલે કે પ્રાઇસની. અંદાજિત એક્સ શોરૂમ કિંમત. એક્સેસ 125 સૌથી સસ્તું, એક્ટિવા 125 મિડ રેન્જ, જુપિટર 125 થોડી વધારે કિંમત. બજેટમાં બેસ્ટ વિકલ્પ છે એક્સેસ 125. હવે ફાઇનલ વર્ડિક્ટ, કયું સ્કૂટર ખરીદવું? જો તમને પાવરફુલ એન્જિન અને ઝડપી પિકઅપ જોઈએ છે તો એક્સેસ 125. જો તમને ભરોસાદાયક બ્રાન્ડ અને સારી રીસેલ વેલ્યુ જોઈએ છે તો હોન્ડા એક્ટિવા 125. જો તમને વધુ ફીચર્સ, વધારે જગ્યા અને વધારે માઇલેજ જોઈએ છે તો TVS જુપિટર 125. તો મિત્રો, આ હતી એક્સેસ 125, એક્ટિવા 125 અને જુપિટર 125ની સંપૂર્ણ અને સાચી સરખામણી. આશા છે કે આ વિડિયો તમને યોગ્ય સ્કૂટર પસંદ કરવામાં મદદરૂપ થયો હશે. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો. મળીએ નવા રસપ્રદ વિડિયો સાથે. ધન્યવાદ.